અધિકાર શબ્દના બે અર્થ થાય. અધિકાર એટલે હક અને અધિકાર એટલે પાત્રતા. અહીં પાત્રતાના અર્થમાં છે. જેવું જેનું હૃદયરૂપી પાત્ર એવું ફળ એને મળે. બહાર વરસાદ વરસતો હોય, તમે ચમચી લઈને જાઓ, વાટકી લઈને જાઓ, તપેલી લઈને જાઓ કે મોટો ડ્રમ લઈને જાઓ, જેવું પાત્ર લઈને જાઓ એવી રસની પ્રાપ્તિ થાય. ઘણા વૈષ્ણવ ફરિયાદ કરતા હોય, આટલી કથા કરી, સાંભળી, આટલો સત્સંગ કરીએ છીએ, પણ સાંભળેલું બધું યાદ નથી રહેતું. એમના માટે એક ઉદાહરણ છે કે પનિયારી ઘડો લઈ જળાશયમાં પાણી ભરવા ગઈ. જળાશયમાં ઘડો ડૂબાડ્યો, પાણીથી છલોછલ ભરાઈ ગયો, પણ જેવો બહાર કાઢ્યો ઘરે આવતા આવતા ખાલી થઈ ગયો, કેમ કે એમાં નાના નાના ઘણા બધા છિદ્રો રહેલા હતા. એમ વારંવાર આપણે હૃદયરૂપી પાત્ર ભરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ છિદ્રો બંધ કરવાનો પ્રયત્ન નથી કરતા. જેટલો પ્રયત્ન ભરવાનો કરીએ એટલો જો છિદ્રોને બંધ કરીએ, બીજાના દોષો જોવાનું બંધ કરીએ, ઈર્ષ્યા કરવાનું બંધ કરીએ, ક્રોધ ઓછો કરીએ, રાગ દ્વેષ ના કરીએ, તો આ ભગવદ રસ આપણા હૃદયમાં ચોક્કસ ટકી શકે. 3 અધિકાર બતાવ્યા છે. હીન અધિકારમાં વક્તા સૂતજી છે, શ્રોતા સૌનકજી છે. મધ્યમ અધિકારમાં વક્તા નારદજી છે, શ્રોતા વ્યાસજી છે. ઉત્તમ અધિકારમાં વક્તા સુખદેવજી છે, શ્રોતા પરીક્ષિત છે. આપણે ઘણી કથાઓ શ્રવણ કરી, પણ પરીક્ષિત જેવું ફળ ના મળ્યું, કેમ કે કથા સાંભળનારાઓમાં પરીક્ષિત બહુ ઓછા હોય છે, પણ પરીક્ષક બહુ વધારે હોય છે. પરીક્ષિત બનીને આવશો તો આ 7 દિવસ તમારા આત્મકલ્યાણ માટે પર્યાપ્ત છે. પ્રથમ સ્કંદ શ્રીજી બાવાનું જમણું ચરણારવિંદ, જે ચરણારવિંદમાંથી ગંગા પ્રગટી, જે ચરણારવિંદની સેવા લક્ષ્મીજી કરે છે, જે ચરણારવિંદનું આરાધન મોટા મોટા દેવોને ઋષિઓ કરે છે, એ ચરણારવિંદની અનુભૂતિ પ્રથમ સ્કંદથી થાય. ભાગવતની યાત્રા એ ચરણારવિંદથી મુખારવિંદ સુધીની યાત્રા છે. ચરણામૃતથી લઈ અને અધરામૃત સુધીની અનુભૂતિ છે. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. પ્રથમ શ્લોક બીજ છે, બીજો શ્લોક વૃક્ષ છે, અને ત્રીજો શ્લોક એ ફળ છે. અને એનો જ વિસ્તાર સમગ્ર આગળના બધા સ્કંદોમાં બતાવ્યો છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવય મુહ્યંતિ યત સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગ મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. પ્રારંભ થયો છે જ અક્ષરથી. કોઈ ક્યારે પણ સાહિત્યમાં જકારથી પ્રારંભ ન થાય. જ અક્ષર બળેલો દગ્ધાક્ષર માનવામાં આવે છે. પણ ભાગવતજીમાં 3 સ્તુતિ એવી છે. તૃતીય સ્કંદમાં વારાનારાયણની સ્તુતિ કર્મનિષ્ઠોની સ્તુતિ છે. જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવનમ. બીજી છે વેદ સ્તુતિ, જ્ઞાન નિષ્ઠોની સ્તુતિ, જય 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 અજાન. અને ત્રીજું ગોપી ગીત, ભક્તિ નિષ્ઠોની સ્તુતિ, જયતિ તેધિકમ જન્મના વ્રજ. એમ પ્રારંભ જ અક્ષરથી થયો. એનું કારણ પ્રભુ જીવ પણ તાપત્રયથી બળેલો છે, અને આપ એ જીવનો તાપ દૂર કરો. આ શ્લોક પર તો અનેક ટીકાઓ લખવામાં આવી છે. શ્રી મહાપ્રભુજી જન્માદ્યસ્ય પદનો અર્થ બતાવે. જન્મ આદ્યસ્ય આકાશસ્ય યત. વેદો કહે છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે સૌથી પહેલા ભગવાને આકાશનું સર્જન કર્યું છે. આકાશ એટલે સ્કાય નહીં, સ્પેસ, અવકાશ. યત અવયવ મૂક્યો કે જેમાં કાલ કે વિભક્તિનો ફેરફાર ન થાય. એમ બ્રહ્મએ સૃષ્ટિનું સર્જન કર્યું છે. બ્રહ્મ નિર્વિકાર છે કે સૃષ્ટિમાં કોઈ વિકાર ના આવે.
અન્વયાદિ તર દ્વારા બ્રહ્મ અને જગતનો સંબંધ બતાવ્યો. ભગવાન સૃષ્ટિનું સર્જન કરે કેવી રીતે? તો કે કુંભાર માટીમાંથી ઘડો બનાવે એવી રીતે. કુંભાર ઘડો બનાવે ત્યારે ઘડાનું નિમિત્ત કારણ કહેવાય, અને માટી ઘડારૂપ થઈ જાય ત્યારે ઉપાદાન કારણ કહેવાય. અહીંયા માટી પણ સ્વયં ભગવાન, કુંભાર પણ ભગવાન અને ઘડો પણ ભગવાન. ભગવાન જગતનું નિમિત્ત કારણ છે અને ભગવાન જ જગતનું ઉપાદાન કારણ છે. ભગવાને સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? અર્થે શું? જગતમાં રહેલા લોકો ચારે પુરુષાર્થો સિદ્ધ કરી શકે એટલા માટે. ભગવાન કેવા છે? અભિજ્ઞ. અભિજ્ઞ એટલે લૌકિક ધર્મોથી વિલિપ્ત. ભગવાન જ્યારે કોઈ સ્વરૂપ લઈને પ્રગટ થાય તો લૌકિક ધર્મો ભગવાનમાં દેખાય પણ વાસ્તવમાં હોતા નથી. કોઈ એક પત્નીને એક બાળકમાં મોહિત થઈ જાય તો ભગવાનને તો 16,000 પત્ની છે, નિર્લેપ કેવી રીતે કહેવાય? તો ભગવાન જ્યારે માનવ દેહ ધારણ કરીને પધારે તો લૌકિકમાં જેટલા ધર્મો ધારણ કરી શકે એના કરતા અનેક ગણા ધર્મો ભગવાન ધારણ કરે છે. માનવીને બતાવે કે તું એક ઝૂંપડીમાં મોહિત થાય પણ હું સોનાની દ્વારકા બનાવીને ડૂબાડી પણ શકું. મારી 16,000 પત્નીઓ છે એમાં હું મોહિત થતો નથી. ભગવાન નિર્લેપ છે. ભગવાન કેવા છે? સ્વરાટ, સ્વયં પ્રકાશિત. તો ભગવાન સ્વયં પ્રકાશિત છે તો પછી આ વેદો, શાસ્ત્રો, આ સત્સંગ બધાની શું જરૂર છે? સ્વયં ભગવાનનું જ્ઞાન કેમ ન થાય? તો કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને લીલા કરે છે, ભગવાન કોઈ પાત્ર એટલી અદ્ભુત રીતે ભજવે છે કે જો ભગવદ લીલાનું જ્ઞાન ન હોય તો મન બુદ્ધિ વિચલિત થતા વાર ન લાગે. કે છે ને, બંગાળના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક નાટક જોવા ગયા. નાટકનો જે વિલન હતો, ખલનાયક હતો, એ કોઈ સ્ત્રીને દુઃખ દઈ રહ્યો હતો. અને એક સમય જ્યારે સીનનું ક્લાઇમેક્સ આવ્યું, પેલી રુદન કરી રહી હતી, પેલો ખલનાયક એને દુઃખ આપી રહ્યો હતો અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ક્રોધ આવ્યો. પોતાના પગમાંથી જોડું કાઢીને જોરથી પેલા ખલનાયક પર ફેંક્યું. પેલો તો હાથમાં લઈને નાચવા લાગ્યો કે આજે મારી કલાનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ મને મળ્યો છે. તમારા જેવા બુદ્ધિશાળી વિદ્વાન માણસ પણ જો મારી કલા પર આટલા મોહિત થઈ જાય, એ જ મારી કલાનું શ્રેષ્ઠ એવોર્ડ છે. આ તો એક નાટક છે, હું તો કેવલ નાટક કરી રહ્યો છું. સામાન્ય માનવી પણ એટલો કલાકાર હોય તો આ તો કલાકારોનો પણ કલાકાર છે. એ એટલી અદ્ભુત રીતે પોતાના પાત્રને ભજવે છે કે જો એની લીલાની સમજ ના હોય તો જીવની પણ મન બુદ્ધિ વિચલિત થતા વાર ન લાગે. એટલા માટે પ્રભુની લીલાનું જ્ઞાન કરવા માટે આ શાસ્ત્રો, ગ્રંથો, સત્સંગ બધું છે. તેજો વારી મૃદામ યથા વિનિમય યત્ર ત્રિસર્ગો વૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કોહકમ સત્યમ પરમ ધીમહિ. ભગવાને આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, લયનું વૈદિક વિજ્ઞાન આદિકવિ બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે. ભગવાન સત્ય સ્વરૂપ છે. સત્યમ પરમ ધીમહિ. આ ભાગવતનું બીજ એ ગાયત્રી છે. ધીમહિ શબ્દ ગાયત્રીમાં પણ છે, આ શ્લોકમાં પણ છે. બીજો શ્લોક છે, ધર્મ પ્રોજિત કૈત્રવોત્તર પરમો નિર્મત્સારણામ સતામ. આ ભાગવતજીમાં કેવો ધર્મ બતાવ્યો છે? નિર્મત્સરો માટે. નિર્મત્સર એટલે મત્સર એટલે ઈર્ષા. જે લોકો ઈર્ષા રહિત છે, કામના રહિત છે. નિર્મત્સારણામ સતામ. સતામ એટલે સજ્જનો માટેનો આ પરમ ધર્મ છે. એ સજ્જનો માટેના ધર્મનું ભાગવતજીમાં નિરૂપણ કર્યું છે. માણસનો સૌથી મોટો શત્રુ છે એની અંદર રહેલી ઈર્ષા, જેને આપણે છોડી શકતા નથી. આપણને ગમે એટલું સુખ ભગવાને આપ્યું હોય
પણ આપણો પાડોશી આપણા કરતા વધારે સુખી ના થવો જોઈએ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું કે છે 40 લાખ લોકો મહાભારતના યુદ્ધમાં મર્યા છે. એક તરફ ભીષ્મ પિતામહ અર્જુનના બાણોની શૈયા પર પોડ્યા છે. ચારે બાજુ લાશના ઢગલા છે. ક્યાંય મસ્તક વગરના ધડ પહેર્યા છે, ક્યાંય હાથ પગ કપાયેલા પડ્યા છે. ભયંકર બીભત્સ દ્રશ્ય છે. ગીધ અને કાગડાઓ નોચી નોચીને લાશને ખાઈ રહ્યા છે. ક્યાંય માતાઓ રડી રહી છે, કે સ્ત્રીઓ વિધવા થઈ છે, કેટલાય બાળકો અનાથ થયા છે. અતિ કરુણ દ્રશ્ય છે. એક જળાશયના કિનારે એક ઘાયલ વ્યક્તિ પીડાથી તડપી રહ્યો છે. મિત્રને પુકારી રહ્યો છે, હે મિત્ર અશ્વત્થામા, તું ક્યાં છે? અશ્વત્થામાએ પોતાના મિત્રને શોધવા નીકળ્યો છે. આ વ્યક્તિ બીજો કોઈ નથી. ભીમની ગદાએ જેની જાંગોને ધ્વસ્ત કરી નાખી એ દુર્યોધન ઘાયલ થઈને પડ્યો છે. મિત્ર, તો આવો, મારે તારી જરૂર છે. જ્યાં અશ્વત્થામાએ દુર્યોધનનો વાત સાંભળી ઓળખી ગયો, લાશોના ઢગલામાં શોધતો શોધતો દુર્યોધન પાસે પહોંચ્યો. અરે મિત્ર, તારી આ દશા! અશ્રુ વહેવા લાગ્યા. જો દુષ્ટ વ્યક્તિ જીવનના છેલ્લા સમયમાં પણ પોતાની દુષ્ટતા મૂકતો નથી. દુર્યોધન કે અત્યાર સુધી મિત્ર, મેં તને પાળો પોસ્યો, મેં તને રાખ્યો. આજે મિત્ર ધર્મ નિભાવવાનો સમય આવ્યો છે. મરતા પહેલા મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરી દે. મિત્ર, કહે તો ખરા, મારા પ્રાણ પણ કાઢીને આપી દઉં. મરતા પહેલા હું 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. અરે મિત્ર, વચન આપો કે કાલે સૂર્યોદય સમયે સૂર્યની પહેલી કિરણ નીકળતા પહેલા પાંડવોના મસ્તક લાવીને હું તને આપી દઈશ. નીકળી પડ્યો. વિચાર્યું, છલ કપટથી આ યુદ્ધ પાંડવોએ જીત્યું તો હું પણ છલ કપટથી પાંડવોને મારીશ. એ સમયે સૂર્યાસ્ત પછી યુદ્ધ પણ બંધ થઈ જતા હતા. સત્ય અને નીતિથી યુદ્ધ પણ થતા હતા. સાંજે બધા પરસ્પર ચર્ચા પણ કરી એકબીજા ભેગા થઈને. વિચાર્યું, રાત્રે બધા સૂતા હશે, જઈને પાંડવોના મસ્તક કાપી લઈશ. ભગવાન તો બધું જાણે છે. કોઈ કાર્યનું નિમિત્ત બનાવી ભગવાને પાંડવોને પહેલા ત્યાંથી બહાર મોકલી આપ્યા. રાત્રિના અંધકારમાં પાંડવોની છાવણી પાસે અશ્વત્થામા આવ્યો. કોઈની તાકાત નથી કે પાંડવોની છાવણીમાં જઈ શકે, કેમ કે એની સુરક્ષાનું કાર્ય ભગવાને સુદર્શન ચક્રને સોંપ્યું છે. પણ પ્રભુની રચેલી લીલા છે. નારદજી આવ્યા અને સુદર્શનને કહ્યું કે યુદ્ધ તો પાંડવોએ જીતી લીધું છે. હવે પાંડવોને કોઈનો ભય નથી, હવે તો સુરક્ષિત છે, નિર્ભય છે. ચાલો ને આપણે થોડો સત્સંગ કરીએ. એમ કરી અને સુદર્શનને નારદજી દૂર લઈ ગયા. છાવણી અસુરક્ષિત થઈ અને અશ્વત્થામાએ પ્રવેશ કર્યો. કક્ષમાં 5 પાંડવ પુત્રો માથું ઓઢીને ઊંઘી રહ્યા હતા. રાત્રિના અંધકારમાં પાંડવ પુત્રને પાંડવ સમજી ખડકથી એમના મસ્તક કાપી નાખ્યા. એક કપડામાં પોટલું બાંધ્યું, નીકળી પડ્યો. આવ્યો દુર્યોધન પાસે પ્રાતઃકાલે. દુર્યોધન, તને એક એવા સમાચાર આપો, સાંભળી રાજી રાજી થઈ જઈશ. મિત્ર, એવા શું સમાચાર? જાણે છે આ પોટલામાં શું છે? રાત્રે જઈને 5 પાંડવોના મસ્તક મેં કાપી લીધા ને ભેટ તારા માટે લઈને આવ્યો છું. આ સાંભળી દુર્યોધન રાજી રાજી થઈ ગયો. શું વાત કરે છે? પાંડવોના મસ્તક લાવ્યો? સૌથી પહેલા મારા મોટા શત્રુ ભીમનું મસ્તક મને બતાવો કે જેના કારણે મારી આ દશા થઈ. જ્યાં પોટલું ખોલ્યું, 5 પાંડવ પુત્રોના કપાયેલા મસ્તક નીકળ્યા. ના જોઈ દુર્યોધને ચીસ પાડી, અરે અશ્વત્થામા, આ તે શું કર્યું? મારી શત્રુતા તો પાંડવ સાથે હતી. આ બિચારા નિર્દોષ બાળકોએ તારું શું બગાડ્યું હતું? તે તો આજે મારા આખા વંશને નિર્મૂળ કરી નાખ્યો. હવે તો મારી પાછળ કોઈ શ્રાદ્ધ કરવા વાળું પણ રહ્યું નથી. અપાર દુઃખ થયો અને એ સમયના પ્રાણ નીકળી ગયા.
દુર્યોધનને વરદાન હતું કે એક જ સમયમાં હર્ષની અને શોકની બંને લાગણી એને થશે ત્યારે એના પ્રાણ નીકળી જશે. જ્યાં સાંભળ્યું કે પાંડવના મસ્તક છે, અપાર હરખ થયો, અને પાંડવ પુત્રના મસ્તક જોયા, અપાર દુઃખ થયું. બંને લાગણી સાથે થઈ પ્રાણ નીકળી ગયા. સવારે દ્રૌપદી કક્ષમાં આવી. આખો કક્ષ રક્ત રંજિત જોયો. મસ્તક વગરના બાળકોના ધડ જોયા. ચીસ પાડી, હે કૃષ્ણ, હે પ્રભુ, હે શ્યામ સુંદર, ક્યાં છો? અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવ સાથે પ્રગટ થયા છે. દ્રૌપદી વિલાપ કરે છે. પ્રશ્ન થાય, દ્રૌપદી ભગવાનની પરમ ભક્ત છે અને લૌકિક દુઃખમાં વિલાપ કરે એનું કારણ શું? શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં એનું કારણ બતાવે છે. દ્રૌપદીએ કોઈ લૌકિકને પોકાર્યા નથી, કારણ કે પેલા પણ એને અનુભવ થઈ ચૂક્યો છે. જ્યારે દુશાસન ચીરહરણ ભરી સભામાં કરી રહ્યો હતો, બધા લૌકિકને એને પોકારી જોયા છે, કોઈ પણ મદદ કરવા આવ્યું નથી. વિચાર્યું, આજે પણ આ લૌકિક વ્યવહારો મને શું કામ લાગશે? ત્યારે પણ મારી રક્ષા શ્યામ સુંદરે કરી હતી. પ્રભુને પોકાર્યા છે, આર્ત સ્તુતિ કરી છે. અને વિલાપ કરેનું કારણ, ક્ષત્રિયના પુત્ર છે, બ્રાહ્મણના હાથે મરાયા છે, અને શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણના હાથે જેનો મૃત્યુ થાય એની દુર્ગતિ થાય. પોતાના પુત્રોની દુર્ગતિ ન થાય, પ્રભુ પધારે અને કદાચ બાળકોમાં પ્રાણ શેષો એટલે પ્રભુના શ્રેયસના સ્પર્શથી પણ એના બાળકોની સદગતિ થાય. એટલે પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા માટે વિલાપ કરી રહી છે. બીજું, ક્ષત્રિયના બાળકો છે. યુદ્ધમાં જો મૃત્યુ થાય તો વીર ગતિને પ્રાપ્ત થાય, પણ ઊંઘમાં મરાયા છે. દુર્ગતિ ન થાય એટલે પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા વિલાપ કરી રહી છે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે આવ્યા. જ્યાં અર્જુને દશા જોઈ, ક્રોધિત થયો. જેને મારા સંતાનોની આ દશા કરી એનું મસ્તક કાપીને એની જગ્યાએ બેસાડીશ. પ્રભુને અપાર ક્રોધ આવ્યો. ભગવાન સારથી બન્યા. રથની લગામ ભગવાને ખેંચી. આગળ અશ્વત્થામા દોડી રહ્યો છે, પાછળ અર્જુનનો રથ. અર્જુને કેશથી અશ્વત્થામાને પકડ્યો અને પશુને જેમ ઘસીટતા, કોઈ બલિ દેવા માટે પશુને ઘસીટતા લઈને આવે એમ દોરડીથી બાંધી ઘસીટતા ઘસીટતા લઈને આવ્યો. દ્રૌપદીના ચરણમાં ફેંક્યો. લે દ્રૌપદી, આ રહ્યો તારા પુત્રોનો હત્યારો, જે સજા કરવી હોય સજા કર. દ્રૌપદીએ જઈ અશ્વત્થામાના ચરણ સ્પર્શ કર્યા છે. મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો એને, છોડી દો. બ્રાહ્મણ છે, ગુરુનો પુત્ર છે. ગુરુ પુત્ર પણ ગુરુ સમાન કહેવાય. અને મારી સામે કોઈ બ્રાહ્મણને સજા થાય મારાથી સહન નહીં થાય. અને એ ગુરુનો પુત્ર છે કે જેને પોતાના પુત્રથી અધિક જ્ઞાન તમને આપ્યું છે. છોડી મૂકો. ભીમ કહે આતતાઈ છે, હત્યારો છે, ને હત્યારાને હણવામાં કોઈ દોષ નથી એમ શાસ્ત્ર કહે છે. દ્રૌપદી કહે છે મરવા નહીં દઉં. જો મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ફરક છે. મહાભારતની દ્રૌપદીમાં અહંકાર દેખાય છે, જ્યારે ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે. દરેકને ભક્તિના દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યા છે. દ્રૌપદી કહે છે મારા સંતાનો મરાયા એનું મને દુઃખ છે, પણ અશ્વત્થામાની માં એ પણ તો માં છે ને, અને માનું દુઃખ કેવલ માં સમજી શકે. હું અશ્વત્થામાને મારીશ તો એની માં પણ દુઃખી થઈ શકે, અને કોઈની માં દુઃખી થાય હું ક્યારેય નહીં કરું. માટે તમે એને છોડી મૂકો. પાંડવ કે મારવો જોઈએ, દ્રૌપદી કે મરવા નહીં દઉં. ત્રીજો રસ્તો શું? ભગવાનને પૂછ્યું. ભગવાન કે જુઓ, શાસ્ત્ર કહે છે કે હત્યારાને મારવામાં કોઈ દોષ નથી, અને શાસ્ત્ર એ પણ કહે છે
કે બ્રાહ્મણ હોય ને આપણા ઘરના આંગણામાં આવીને ઉભો હોય એનો અનાદર ન થાય. કરવું શું? કે અશ્વત્થામાએ એ અપરાધ કર્યો છે કે તલવારના ઝાટ કે મારશો તો હમણાં જ મરી જશે, ને એટલી સજા એના માટે પર્યાપ્ત નથી. જે માણસને સમાજમાં બહુ માન સન્માન મળતું હોય એને મારી નાખો, તરત જ મરી જાય, પણ એને અપમાનિત કરીને જીવતો છોડવામાં આવે તો એ પળ પળ મરતો હોય છે. એક કામ કરો, એના મસ્તકમાં જન્મસિદ્ધ મણિ છે, મણિ કાઢી લો. દરિદ્રની જેમ જ્યાં ત્યાં ભટકશે, લોકો એનું અપમાન કરશે ત્યારે બી સંબંધમાં આવશે. આ મણિ શું છે? અશ્વત્થામા એટલે સંસાર અને મણિ એટલે સંસારની આસક્તિ. આ સંસાર કેવો છે? મારો તો મરે નહીં ને છોડો તો છૂટે નહીં. એની આસક્તિ હટાવી લો તો સંસારનો મોહ છૂટી જાય. અર્જુને તર્કસમાંથી તેર કાઢ્યું, અણીથી મસ્તકમાંથી મણિ કાઢી લીધો, ખાડો પડી ગયો, રક્ત વહેવા લાગ્યું. દરિદ્રની જેમ જ્યાં ત્યાં ભટકવા લાગ્યો, લોકો ઉપેક્ષા કરવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા. અશ્વત્થામા વિચારે કે હું અપમાનિત જીવન આપીને મને છોડી મૂક્યો, એના કરતા મારી નાખ્યો તો વધારે સારું હોત. આનો બદલો હું ચોક્કસ લઈશ. એ જાણતો હતો કે ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો છેલ્લો વંશ ઉછરી રહ્યો છે. એને ખતમ કરી નાખો, પાંડવોનો વંશ સમાપ્ત થઈ જશે, એમ વિચારી બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે. જેમ એક સૂર્યનું તેજ હોય એમ બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું તેજ હોય, ક્યારે પણ નિષ્ફળ ન જાય. અમોઘ અસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર. ઉત્તરાની પાછળ પડ્યું છે. કરોડો સૂર્ય સળગાવી રહ્યા હોય એમ ઉત્તરા બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગી, પણ લૌકિક આશ્રય નથી કર્યો. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ્ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ અભિદ્રવતી મામીશ સરસ તપ્તપ્તજ્ઞો વિભો કામમ દતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ. હે પ્રભુ, બ્રહ્માસ્ત્ર મને બાળી નાખે, મને કંઈ વાંધો નથી, પણ મારા ગર્ભમાં જે બાળક છે એની રક્ષા કરો. પ્રભુના શરણમાં આવી અને એ સમયે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. ચક્રભૂત સ્વરૂપ ધારણ કરી પોતાની ગદા ફેરવવા લાગ્યા અને બ્રહ્માસ્ત્રના તેજને પોતાનામાં વિલીન કરી ઉત્તરાના ગર્ભમાં ભગવાને બાળકની રક્ષા કરી છે.